નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા હાલોલ રોડ ઉપર ઉમેઠા ગામ નજીક એક દારૂ ભરેલું પિકઅપ વાન અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં પિકઅપ વાનમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની સાથે બેઠેલા ભાવનગરના બે યુવકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે પરપ્રાંતમાંથી ફાયર સેફટીના સિલિન્ડર અને પિંપળમાં દારૂ ભરેલી પિકઅપ વાન ભાવનગર તરફ જઈ રહી હતી। તો પોલીસે જોયું કે પિકઅપ વાનનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને રોડ પર દારૂની તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી। તપાસ કરતા પિકઅપ વાનમાં ફાયર એક્સોડીસ અને સિલિન્ડરો તેમજ પિંપળના મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયર ભરેલું હોવાનું સામે આવ્યું હતું। આ અકસ્માતમાં કેટલીક બોટલો તૂટી જતા રોડ પર દારૂની રેલમ સેલ થઈ ગઈ હતી। પોલીસે તમામ સિલિન્ડર અને પિંપળાની તલાશી લેતા અંદાજે 3.73 લાખની કિંમતની દારૂ બિયરની કુલ 2233 બોટલો મળી આવી હતી। આ સાથે સિલિન્ડરો અને પિકઅપ વાન સહિત કુલ 6.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।